નમસ્કાર, પ્રવીણ જોશી, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપને કદાચ ખ્યાલ હશે કે જે બોડી બિલ્ડર એમની માટે સ્પર્ધાઓ છે મિસ્ટર યુનિવર્સ, એનાથી સદંતર ઉલટું હોય છે મિસ્ટર પુનિવર્સ. સાવ ખેકડી શુક્લકડી હાડકા પર ચામડી જડી હોય એવા પાતળા માણસોની બી હરીફાઈ આવે છે, એમાં જીતે એને કહેવાય છે મિસ્ટર પુનિવર્સ. આ રીતે એક નાના શહેરમાં સ્પર્ધા રાખવામાં આવેલી. જે સૌથી આળસુ હશે એને રૂપિયા 1 લાખ ઇનામ મળશે. શરત શું હતી? એમને જ્યાંથી એક જગ્યાથી કાર ઉપાડી, 4 વ્હીલર ઉપાડી અને 10 કિલોમીટર દૂર બીજા સ્થળે જવાનું હતું. સ્પર્ધા નક્કી થઈ, શરૂઆત થઈ અને ત્યાં જે ઊભેલા જોયું તો એક બેન 3 જ મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા. પછી કોઈ કલાકે આવ્યું, કોઈ 2 કલાકે આવ્યું, કોઈ ધીમે ધીમે 3 કલાકે આવ્યું. કંટાળ્યા વગર ડ્રાઇવિંગ કર્યું, બધા ખુશ થઈ ગયા. હવે ઇનામ આપવાની જાહેરાત થઈ એટલે પેલી બહેને વાંધો લીધો, એક જાડી બહેનને એને વાંધો લીધો કે ભાઈ સંચાલક શ્રી, આ ઇનામની અસલી હકદાર હું છું, હું સૌથી આળસુ છું. શું બેન મજાક કરો છો? તમે તો 3 મિનિટમાં આવી ગયા, 10 કિલોમીટરનું અંતર તમે સૌથી ઝડપી કાપ્યું છે, તમને ઇનામ કેવી રીતે મળે? અરે ભાઈ, ત્યાં તો તમારી અક્કલની વાત છે. મેં ગાડી સ્ટાર્ટ કરી, ટોપ ગિયરમાં નાખી અને એક્સિલેટર પર પગ મૂક્યો, ગાડી ચાલવા માંડી. મને પગ ઉપાડવાની આળસ આવી એટલે મેં એક્સેલરેટર પરથી પગ ના ઉપાડ્યો અને ઝૂમ દઈને પહોંચી ગઈ. એટલા માટે હું હકદાર છું. સંચાલકો ગૂંચવાઈ ગયા. પછી એમને જે કર્યું એ કોઈ જાણે, પણ આપણને મજા આવી. થેન્ક્સ અ લોટ, કીપ વોચિંગ, પ્લીઝ સબસ્ક્રાઇબ. બાય સિયા.